ભુજમાં વરસાદે વિરામ લેતા તંત્રની પોલ ખુલ્લી પડી રહી છે। શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાં માર્ગ ઉપર ખાડાની હારમાળા સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભુજમાં સતત 2 દિવસ સુધી વરસેલા ભારે વરસાદ બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે। જો કે વરસાદી પાણી ઓસરતા શહેરના માર્ગોની પોલ ખુલી ગઈ છે। શહેરના અતિ વ્યસ્ત એવા શ્રવણ ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ માર્ગ ઉપરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોવાથી જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો ગંભીર અકસ્માત સર્જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ ગેલ કોલોની રોડ ઉપર પણ પાણી ઓસરતા રસ્તા ઉપર ખાડાઓની હારમાળા સામે આવી છે। માર્ગની બાજુના કાંઠાનો અંદાજ ન આવતા અનેક વાહનો પાણીમાં ફસાઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ બાદ શહેરના અનેક માર્ગોની દયનીય હાલત સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો તંત્ર પાસે જોખમી સ્થળોએ તાત્કાલિક સમારકામ કરવાની તેમજ માર્ગોને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની માંગ કરી રહ્યા છે।